આજે આપણે વૃંદાવનમાં પ્રેમ મંદિરથી બાંકે બિહારી મંદિર સુધીની મુસાફરીનો સારાંશ જોઈશું. જુઓ, આ મુસાફરી ભલે ખાલી 3 કિલોમીટરની હોય, પણ એ વૃંદાવનના બે તદ્દન અલગ છેડાઓને જોડે છે. એક તરફ છે દિવ્ય પ્રેમનું આધુનિક સ્મારક અને બીજી તરફ છે સદીઓ જૂની શ્રદ્ધાનું ધબકતું કેન્દ્ર. તો આમાંથી તમારે 3 મુખ્ય વાતો જાણવી જોઈએ. પહેલી વાત, તમારી મુસાફરીની પસંદગી. એ તમારા આખા અનુભવને બદલી નાખશે. જો તમારી પાસે સમય ઓછો છે તો બસ ઓટો રિક્ષા પકડી લો, 10-15 મિનિટમાં પહોંચી જશો. પણ જો તમારે વૃંદાવનની ગલીઓનો સાચો અનુભવ કરવો હોય તો મારી સલાહ છે કે ચાલીને જાઓ. એ 30-40 મિનિટ તમને સ્થાનિક જીવનની એકદમ નજીક લઈ જશે. બીજું, પ્રેમ મંદિર. એ ખરેખર દિવ્ય પ્રેમનું મંદિર છે. જગતગુરુ શ્રી કૃપાલુજી મહારાજે બનાવેલું આ મંદિર ઇટાલિયન માર્બલથી બનેલું છે અને સાંજનો જે લાઇટ એન્ડ સાઉન્ડ શો થાય છે એ તો ચૂકવા જેવો નથી જ. આખા પરિસરમાં તમને કૃષ્ણના જીવનના પ્રસંગો જેમ કે ગોવર્ધન લીલા અને રાસલીલા જાણે જીવંત થતા દેખાશે. અને છેલ્લે બાંકે બિહારી મંદિર. અહીં દર્શનનો અનુભવ ખૂબ જ અનોખો છે. અહીં છે ને, તમને ભગવાન કૃષ્ણની મૂર્તિના સતત દર્શન નથી થતા. દર થોડી મિનિટે પડદો ખેંચી લેવામાં આવે છે. કેમ? કારણ કે એવું મનાય છે કે ભક્તોની તીવ્ર નજરથી મૂર્તિને બચાવવી પડે છે અને આનાથી દર્શનની જે ક્ષણ મળે છે એ વધુ ખાસ બની જાય છે. ટૂંકમાં કહીએ તો આ એક નાનકડી મુસાફરી તમને વૃંદાવનના ભવ્ય આધુનિક સ્થાપત્ય અને એની ગહન પ્રાચીન શ્રદ્ધા બંનેનો એક સાથે અનુભવ કરાવે છે.